નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ ખાતે ચૂંટણીના પડઘમ હવે વાગવાના શરૂ થયા છે. 21 છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા ડભોઈ વિધાનસભામાં મેદાનમાં ઉતરી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આજે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી કાર્યાલયનું નર્મદા પાર્ક ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે ડભોઈના વિવિધ વિસ્તારોમાં સમર્થકો સાથે પ્રચાર પણ કર્યો હતો. આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ડભોઈ વિધાનસભા 21 છોટાઉદેપુર લોકસભામાં મત વિસ્તાર લાગતો હોય ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા ડભોઈમાં પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન નર્મદા પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિનભાઈ પટેલ, પ્રભારી દિલીપભાઈ નેપાળી, બિરેન શાહ સહિત ભાજપ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી લોકસભા ચૂંટણીમાં ડભોઈ વિધાનસભામાંથી 1.25 લાખ મતની લીડ આપી જશુભાઈ રાઠવાને વિજય બનાવવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કાર્યકરોને કામે લાગી જવા અપીલ કરી હતી. 7મી મે લોકસભાની ચૂંટણીનું મતદાન છે અને મતદાનને અગાઉ આજે સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા દીઠ લોકસભાના ઉમેદવારોના કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત કરવામાં આવી છે. એને જ અનુરૂપ આજે દરબાવતી ડભોઈ નગરમાં નર્મદા પાર્ક ખાતે આજે સત્યનારાયણની કથા કરીને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એમાં અમારા લોકપ્રિય ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉપસ્થિત છે. સાથે જિલ્લાના મહામંત્રી શ્રી, લોકસભાના સંયોજક, પ્રભારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, નગરના પ્રમુખ, મહામંત્રી, તાલુકાના પ્રમુખ, મહામંત્રી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ તમામ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોએ જશુભાઈ રાઠવાને મોટા માર્જિનથી જીતાડવાની હાકલ કરી છે અને જે રીતે 5 લાખ કરતાં વધુ મતે તમામ લોકસભાની સીટો જીતાડવાની છે. પહેલાં 26 કહેવાતું હતું, હવે 25 સીટો છે, કારણ કે એક બિનહરીફ સુરતની સીટ જીતી ગયા છે. ત્યારે 25 સીટ 5 લાખ કરતાં વધુ મતે જીતાય અને એમાં પણ છોટાઉદેપુર લોકસભા 7 લાખ કરતાં વધુ મતે જીતે એના માટેના પ્રયત્નોમાં દરબાવતી ડભોઈ વિધાનસભા પોતાના હિસ્સાનું જે 1 લાખ કરતાં વધુનું માર્જિન છે એ પૂર્ણ કરશે એવું વિશ્વાસપૂર્વક જશુભાઈને ખાતરી આપું છું. અને આ કાર્યાલય દ્વારા કાર્યકરો છેલ્લા દિવસે બૂથ પર કેવી રીતે મતદાન કરાવવું, મતદારોને કોઈ તકલીફ ના પડે અને વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પક્ષની તરફેણમાં થાય એના માટેના પ્રયત્નો માટેનું ચર્ચાઓ, પ્લાનિંગ એ બધી જ કાર્યવાહી આ કાર્યાલયથી થશે. આપના મારફત પણ તમામ કાર્યકરોને જે પણ તકલીફ હોય તેમણે કાર્યાલયનો સંપર્ક કરવા માટે વિનંતી કરું છું અને કાર્યાલયના પ્રતિનિધિ પાસે એમની ફરિયાદ નોંધાવશે તો ફરિયાદનો ઉકેલ આવશે. મતદારોને કોઈ તકલીફ હોય તો એમણે પણ આ કાર્યાલયનો સંપર્ક કરવો કે જેથી મતદારોની મતદાન અંગેની કંઈ મૂંઝવણ હોય તો એનો પણ અહીંયાથી ઉકેલ આપવામાં આવશે. આભાર. ભારત માતા કી જય. જય શ્રી રામ.